કોણ બનશે નવા વડાપ્રધાન? નિવેદન પર ફરી એકવાર સૌથી મોટો હંગામો. ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન પદને લઈને. તમને જણાવી દઈએ કે અત્યારે કોણે આ નિવેદન આપ્યું છે, હંગામો આખરે કેમ મચી રહ્યો છે. નવા ચહેરાને લઈને તમને જણાવી દઈએ કે જે ચર્ચા વહેતી થઈ છે એને લઈને મોટો આ નિવેદન બાદ હંગામો મચી રહ્યો છે. હંગામો એટલા માટે મચી રહ્યો છે, કોંગ્રેસના એક ધારાસભ્ય નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાની માંગ કરી છે. અને જો કે RSSના વડા નિવેદનનું સ્વાગત કરતા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી તે મુજબ વડાપ્રધાન પદ પરથી નિવૃત્ત થાય તો તે ગડકરીને વડાપ્રધાન બનવું જોઈએ. તેઓ આ પદ પર યોગ્ય છે, પસંદગી રહેશે તેવું કોંગ્રેસના નેતાનું નિવેદન બાદ ત્યાં હંગામો મોટો મચી ગયો હતો. મોહન ભાગવતે કહ્યું હતું કે 75 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી નેતાઓએ સત્તા છોડી દેવી જોઈએ. કોંગ્રેસના નેતા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મોહન ભાગવતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ હતો. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ વર્ષે 75 વર્ષના થવાના છે. બેલુરના નિવેદનથી હંગામો મચી ગયો હતો. કોંગ્રેસના બેલુર ગોપાલ કૃષ્ણ કર્ણાટકના સાગર વિધાનસભાના ધારાસભ્ય